નમસ્કાર. હવે યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ ધોરણ 12માં આજે બીજા વિડીયોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું કે આપણા જે રોજબરોજના તાર્કિક નિર્ણયો છે એ આપણા મનની ક્ષમતા ઉપર આધારિત છે. પાના નંબર 27 ઉપર છેલ્લો ફકરો જે છે એમાં વાત કરવા જઈ રહ્યા છીએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન, મગજ એ આપણો એક તાર્કિક એવો સંવેદનશીલ ભાગ છે. ધેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે આપણને સંવેદનશીલ નથી એવી પસંદગીઓ કરવામાં મદદ કરે છે. ટુ સ્ટોર, મનની અંદર સંગ્રહ કરવો. ટુ રિટ્રાઈવ, જે મનમાં સંગ્રહિત છે એને ફરી પાછું લાવવું, પાછું મેળવવું. ઇન્ફોર્મેશન, જે માહિતીઓ છે, જે માહિતી આપણે અંદર લીધી છે એને ફરી પાછી યાદ કરીને પાછી લાવી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને આપણા મનની અંદર જે પડ્યું છે એને ઓર્ડર કરવો, હુકમ કરવો, એને બહાર લાવવામાં. એન્ડ કેલ્ક્યુલેટ, અને ગણતરી કરવી. આ બધામાં મન આપણને સંવેદનશીલ રીતે નિર્ણય લેવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આપણી જે લાગણીઓ છે, આપણી જે સંવેદનાઓ છે એનો કાઉન્ટર પાર્ટ એટલે કે અડધો ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ફોર્મેશન, જે ઉદાહરણ છે, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, આપણે જે આદાન પ્રદાન કરીએ છીએ, જે આપણે માહિતી મેળવીએ છીએ અથવા તો જે માહિતીઓને આપણે એકબીજાની સાથે વહેંચીએ છીએ. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ, કે જે આપણી પરીક્ષાઓ વખતે જે બેચેની છે, વ્યાકુળતા છે, એ વખતે જે આપણું મન અને આપણી જે સંવેદનાઓ છે, લાગણીઓ છે, એ બંને વચ્ચે ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન કરે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન. તમારી મનની ક્ષમતા જે છે એણે તમને પરીક્ષા વખતે જે બધું વાંચ્યું છે એ યાદ રાખવામાં, જાળવી રાખવામાં તમારી મનની ક્ષમતાએ તમને મદદ કરી છે. વોટ યુ હેવ રિવાઇઝડ, કે જેનું તમે રિવિઝન કર્યું છે, જેનું તમે પુનરાવર્તન કર્યું. યુ નો યોર સેલ્ફ, યોર સ્ટફ. તમને તમારી ક્ષમતા, તમારી આવડત એનો ખ્યાલ જ છે, તમે એને જાણો જ છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જેવા તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, દાખલ થાવ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેલ્યોર. જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો એ જ વખતે તમારું મન લાગણીઓથી ભરાવાનું શરૂ થાય છે અને તમે એવી અપેક્ષા રાખો છો, આશા રાખો છો કે મુશ્કેલીઓ આવશે અને તમે નિષ્ફળ જશો. ફેલ એટલે નાપાસ થવું, એના પરથી ફેલર શબ્દ, નિષ્ફળતા, એની તમે ઇમેજિન, કલ્પના કરો છો. ઓલ ઓફ એ સડન, અચાનક, એકાએક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. જે કાળજીપૂર્વક મનની અંદર માહિતીઓને જે તમે સંગ્રહી રાખી છે એ હવે અહીંયા હોતી નથી. શું કામ? આ તમને બધાને અનુભવ છે, અમને પણ અનુભવ છે. કેટલું વાંચ્યું હોય, કેટલું યાદ કર્યું હોય, કેટલું તૈયારી કરી હોય, પણ ખરા સમયે, પરીક્ષાના સમયે, જ્યારે આપણે પેપરમાં લખવાનું છે એવા સમયે આપણે ભૂલી જઈએ છીએ. તો એ માહિતીઓ હવે હોતી નથી. યોર ઇમોશન હેઝ બાર્ડ ધ વે ટુ યોર ઇન્ટર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે અંદરની માહિતી જે છે, જેને તમે સ્ટોર કરી છે, સંગ્રહી છે, એની ઉપર બાર એટલે કે પ્રતિબંધ આવી જાય છે, એ અટકી જાય છે, રોકાઈ જાય છે તમારી સંવેદનાઓને કારણે, તમારી લાગણી કારણે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ
ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ? શું તમે તમારી જાતને ક્યારેય એવું જોયું છે, એવું ગોઈતું છે કે તમે જ્યારે પ્રતિક્રિયા આપો છો ત્યારે તમે આવી રીતે વર્તો છો? તો પહેલો ટપકું આપ્યું છે, મુદ્દો આપ્યો છે, યુ ફાઇન્ડ અ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું, એકત્રિત કરવું. તમને ક્યારે એવું લાગ્યું છે કે તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વસ્તુ ઉપર મુશ્કેલી થાય છે? બીજું ટપકું આપ્યું છે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. મેમરી, યાદશક્તિ, યાદદાસ્ત. અવારનવાર તમારી યાદશક્તિ અથવા તો તમારા મગજમાં જે તમે યાદ કર્યું છે ચાલ્યું જાય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે, પણ તમે તેને એક સ્પષ્ટ વિચારમાં લાવી શકતા નથી અથવા તો સ્પષ્ટ મુદ્દાઓ પર તમે એને રજૂ કરી શકતા નથી. ચોથો ટપકું આપ્યું છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોની અંદર, ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં અથવા તો જ્યારે કામનું ભારણ હોય ત્યારે તમે અનડિસાઇડ, ડિસાઇડ એટલે નિર્ણયાત્મક અને અનડિસાઇડ અનિર્ણયાત્મક, તમે તમારી જાતને અવારનવાર આ દિવસોમાં અનિર્ણયાત્મક જોવો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, કે જે તમારા માટે થઈને અનટિપિકલ છે, એટલે કે જે આવું બનતું નથી હોતું. આપણે શાંત નવરા બેઠા હોય ત્યારે આપણને અસંખ્ય વિચારો, વાંચેલું બધું યાદ આવે છે, પણ પરીક્ષાના સમયમાં આપણે ભૂલી જઈએ છીએ. તો ક્યારે આવું બને છે? ત્યાર પછી પાંચમા ટપકામાં છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ તમારે પૂરું કરવામાં બહુ ઓછો સમય લાગતો હતો, એ કામ તમે ઘણા લાંબા સમય સુધી ચલાવો છો. તો આ બધા જે મુદ્દાઓ છે એ શું બતાવે છે કે તમારા મનની અંદર સ્ટ્રેસ છે, તાણ છે, ચિંતા છે. છઠ્ઠો મુદ્દો છે ટપકું, યુ સ્ટાર્ટ લોસ્ટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની વન. તમે એક સાથે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો અને તમે એને પૂરી કરી શકતા નથી. તો આ બતાવે છે કે તમારા મનની અંદર તાણ છે, ચિંતા છે. ઇફ યસ, જો તમારા આ બધા મુદ્દાઓ 6 મુદ્દાઓમાં હા હોય, then it gives a sign of mental stress present in you. તો એ એવું બતાવે છે કે તમારા મનની અંદર તાણ છે, ચિંતા છે, સ્ટ્રેસ છે. The better you deal with stress, સારી બાબત એ છે કે તમે તમારી તાણ, ચિંતા એને સમજી લ્યો. The less your mental capacity will be affected. જો તમે તમારા મનની ચિંતાઓને સમજી લેશો, એનો ઉપાય કરી લેશો, પોઝિટિવ થિંકિંગ કરી લેશો, તો તમારા મનની જે ક્ષમતાઓ છે, તમારી જે આવડતો છે, તમારી જે કેપેસિટી છે, એને ઓછી અસર કરશે. The following exercise will help you build better stress resilience. નીચે જે તમને સ્ટ્રેસ માટેની એક્સરસાઇઝો આપી છે, એ એક્સરસાઇઝો તમને તમારો સ્ટ્રેસ એને હળવો કરવામાં અથવા તો સમસ્યામાંથી બહાર નીકળવામાં એ મદદ કરશે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી મનની ક્ષમતા એ સ્ટ્રેસને કારણે થઈને તૂટી પડતી હોય અથવા તો તમારી જે નિર્ણયાત્મક શક્તિ છે એને અટકાવતી હોય, તો જો તમે સકારાત્મક એટલે કે હકારાત્મક થિંકિંગ કરશો, પોઝિટિવ થિંકિંગ કરશો અથવા તો તમારા સ્ટ્રેસને ઓળખી લેશો, તો એ તમને સકારાત્મક રીતે તાણ હળવી કરવામાં મદદરૂપ થશે. તો અહીંયા બીજા વિડીયોને પૂરો કરીએ છીએ. ત્રીજા વિડીયોમાં આગળ આપણે સ્ટોપ ઓવર થિંકિંગથી શરૂઆત કરીશું. ઓકે, અસ્તુ.